હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર વિહલ પટેલ, ફૂટ એન્ડ એન્કલ સર્જન, વાયરોક હોસ્પિટલ, બરોડા. નવરાત્રિ આવી રહી છે, તો નવરાત્રિમાં ફૂટ એન્ડ એન્કલ કેર કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો હું કહીશ કે નવરાત્રિમાં ફૂટ એન્ડ એન્કલની કેર કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે નવરાત્રિ પછી અમારી પાસે બહુ બધા પેશન્ટ આવતા હોય છે એન્કલ સ્પ્રેન અને ફૂટ પેઇન સાથે. તો એના મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી 2-3 કોમન રીઝન છે કે નવરાત્રિ પછી ફૂટ પેઇન કેમ વધી જાય છે. એક તો આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે. આપણે વર્ષ દરમિયાન કશી જ એક્ટિવિટી કરતા નથી અને સડનલી 10 ડેઝ માટે આપણે ગરબા રમવા જતા રહીએ છીએ. તો એની માટે તમારા ફૂટ અને એન્કલનું પ્રોપર સ્ટ્રેચિંગ કરો કે જેથી કરીને એની ફ્લેક્સિબિલિટી મેન્ટેન થાય અને પછી ગરબા માટે જાઓ. બીજી વસ્તુ, આપણે લોકો બેર ફૂટ ગરબા કરતા હોઈએ છીએ, કોઈ પણ ફૂટવેર પહેરતા નથી હોતા કોમનલી. તો મારી હંમેશા એડવાઇસ હોય કે તમે એક સરસ સ્ટેબલ તમને ફિટ થાય, પ્રોપરલી ફિટ થાય એવા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ગરબા કરો કે જેથી કરીને તમારા ફૂટ કમ્ફર્ટેબલ રહે અને પ્રોટેક્ટેડ રહે. ત્રીજી વસ્તુ કે તમે લોંગ ટર્મ માટે ગરબા રમો છો, 3 થી 4 કલાક માટે, તો મારી એડવાઇસ હંમેશા એવી રહે કે તમે હાફ એન અવર માટે ગરબા કરો, પછી 10 મિનિટ્સનો બ્રેક લો અને કન્ટિન્યુ આવી રીતના તમે ગરબા લાંબા ટાઈમ સુધી કરી શકો. મારી એક જ એડવાઇસ છે છેલ્લે કે તમે હાઇડ્રેશન મેન્ટેન રાખજો, તમારા ફૂટની કેર કરજો અને એન્જોય કરજો. થેન્ક યુ.